ગુજરાતમાં નારી સુરક્ષા અને મહિલાઓની સલામતીના દાવા થઈ રહ્યા છે, ત્યારે 14 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ, કુંવારી માતા બનાવવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. બોટાદ પીપળા પાડિયાદ પોલીસ સ્ટેશનમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. બોટાદ પાસેના ગામમાં રહેતી 14 વર્ષની સગીરાને ઘરનું કામ કરાવવાના બહાને તેની પાડોશમાં રહેતા 70 વર્ષના હવસખોર શખ્સે સગીરાને તેના ઘરે બોલાવી સગીરાને ઘરમાં પૂરી દઈ હવસખોર શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, સગીરાને ચૂપ રહેવામાં નહીં આવે તો પિતાને મારી નાખવાની ધમકી આપી. ગભરાઈ ગયેલી સગીરા પર હવસખોર શખ્સે બીજી 2 વાર દુષ્કર્મ આચર્યું, જેના કારણે સગીરા ગર્ભવતી બની. સગીરાને પેટમાં દુખાવો પડતા તેના માતા પિતા હોસ્પિટલ લઈ ગયા. તબીબોએ સગીરા ગર્ભવતી હોવાનું જણાવતા જ સગીરાના માતા પિતા ધ્રુજી ગયા. સગીરાને એક પુત્રને જન્મ આપતા સનસનાટી મચી. સગીરાને પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે તેની પાડોશમાં રહેતા 70 વર્ષના હવસખોર અર્જણ નામના શખ્સે તેના પર 3 વાર દુષ્કર્મ આચર્યું અને ચૂપ રહેવા ધમકીઓ પણ આપી. સગીરા કુંવારી માતા બનવાની ચોંકાવનારી સનસનીખેજ ઘટનાએ લોકોમાં ભારે રોષ ફેલાવી દીધો હતો. પોલીસે સગીરાના નવજાત પુત્રને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોર અર્જણની ધરપકડ કરી. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ ગીતા પટેલ અને ટીમે સગીરાની મુલાકાત લીધી. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પીડિત અને ન્યાય આપવાની માંગ કરી હતી. સાંભળો ગીતા પટેલને. રિપોર્ટ જ્યોતિ પટેલ, ન્યૂઝ ઓફ પાટણ, બોટાદ. રોલિંગ. હું છું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ. ગીતાબેન, આજે સોનલ હોસ્પિટલ ખાતે મુલાકાત માટે આવ્યો છે. શું હકીકત? આજે અહીંયા હું છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે. આજે 6થા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે. હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે, એટલે અમે લોકો અહીંયા દીકરીને મળવા આવ્યા હતા. આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો, બેટી બચાવોની વાતો કરો છો, બેટીને પઢાવવાની વાતો કરો છો, મહિલાઓના રક્ષણની વાતો કરો છો, એમના વિકાસની વાતો કરો છો. ક્યાં છે આ બધું? હમણાં જ 1 અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે. ત્યારે મેં એમને સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે? તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું. માનનીય આનંદીબેન પટેલે હમણાં 2 દિવસ પહેલાં એમના પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે. પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન, અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા, રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. આજે હું આ હોસ્પિટલમાં આવી છું. એ દીકરીની ઉંમર 14 વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે. 1 વાર નહીં પણ 3 વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં હતી. એને ડૉક્ટરે એને પોતાને કંઈ ખબર ન પડતા 9 મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું, એનું પેઇન ઉપડ્યું, ડિલિવરીનું દુઃખ, ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે. અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું. દીકરી સગર્ભા હતી અને 9 મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે. પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે. દીકરીને મેં પૂછ્યું કે બેટા, તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી? તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ. મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં. આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે. 1.5 કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે. ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે? ગીતાબેન, ખાસ કરીને જે આરોપી છે એની કોઈ અટકાયત થઈ, એની કોઈ કાર્યવાહી થઈ કે? દીકરીને મેં પૂછ્યું. અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી. વાલી પેલા બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે. દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે.
એમને આ માહિતીની ખબર નથી, પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું, અને એ શખ્સ અર્જણભાઈ નામ હતું એનું, અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે. આટલું દીકરીએ મને કહ્યું છે. હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ, અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિગ અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું. થેન્ક યુ.